જોવાય તો ખાલી જવાનું. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અહીંયાથી સ્ટાર્ટ કરી દીધું. અહીંયા તમે જોઈ શકો છો બહુ બધું ટ્રાફિક. મારે પહોંચવાનું હતું 10 વાગે, પણ 10 મિનિટ લેટ થઈ ગયો. નંબરે પડી રહ્યા તમે જો અહીંયા સિગ્નલ ચાલુ હો. તો સિગ્નલની અંદર હવે જોઈએ. આજે જો તમે આગળના સારંગપુરવાળા બ્લોગ ના જોયા હોય તો જલ્દીથી જોઈ લેજો. એમાં મેં બહુ મોજ કરી. આવી જ રીતે ડેલી બ્લોગ જોતા રહેજો. તો ચલો સિગ્નલ પતી જવા આવ્યું, આપણે ઉપડીએ ફટાફટ કોલેજ. આવી ગયા આપણે કોલેજમાં. વાગ્યા 10:15. નિશિરાજની રાહ જોઈ રહ્યા છે. બાકી એક ખિલાડી પાછો આપણો સારંગપુર જતો રહ્યો છે આજે મહેમાનો જોડે, અને એક ખિલાડી આવે છે અઠવાડિયા 10 દિવસ પછી. એક ખિલાડી અમારો લગભગ પહેલી વાર જોયું. એક ખિલાડી અમારો ઇન્ટર્નશીપમાં છે. એ પ્રાઇમ મેમ્બર હવે થોડા જુદા થતા જાય છે, પણ વાંધો નહીં. હવે લેક્ચર ચાલુ છે. નિશિરાજ આવે તો જઈએ, નહીં તો આ પહેલો લેક્ચર છૂટવાની કગારમાં છીએ અત્યારે અમે. કારણ કે 10 મિનિટ નીકળી ગઈ. 10 મિનિટ નીકળી ગઈ અને અહીંયા ઊભું રહેવું થોડુંક અનસેફ. લોકો પછી કહી દે કે ભાઈ તમારા છોકરાઓ પાર્કિંગમાં ઊભા છે. જસ્ટ અત્યારે એક ન્યૂઝ મળી કે લેક્ચર ચાલુ નહીં, એટલે અત્યારે થોડાક સેફ છે અમે, પણ કંઈ કહેવાય નહીં, ગમે ત્યારે ચાલુ થઈ શકે. નિશિરાજ હજુ પહોંચ્યો નહીં. એને ક્યારનું કીધું કે તું આવી જજે. એનો ફોન આવ્યો ત્યારે અમે લોકો ઇસ્કોન હતા, અને એ અમારી કરતાં વહેલો પહોંચી શકતો હતો, પણ હજુ આવ્યો નહીં. ખબર નહીં શું કરે. ત્યારે એ ક્યાં હતો? એમ ઇસ્કોન હતા ત્યારે હું નીકળી એવું કરતો હતો, પણ એ અમારી પહેલાં પહોંચી જાય. એને સીધું પડે ને, અમારે તો બધું ગોળ ફરીને આવવું પડે. પણ એ હજુ સુધી પહોંચ્યો નથી કોલેજમાં, અને લેક્ચર ચાલુ નહીં થયું. એટલે અત્યારે તો વાંધો નહીં, પણ ગમે ત્યારે લંકા લાગી શકે અમારી. રીટા મેડમનું લેક્ચર એટલે આવશે તો ખરી લાગે. રીટા મેમનો લેક્ચર શું વાત કરે? એની જગ્યાએ કોઈક બીજું આવી ગયું. હવે એ લેક્ચર ભરવો પડશે અને જવું પડશે. એની માટે નિશિરાજભાઈ સોરી ભાઈ, પણ લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે. ભાઈબંધી ઇમ્પોર્ટન્ટ, પણ આ મેડમ બહુ ખતરનાક છે, એટલે જવું પડશે. નિશિરાજ મળીએ. હેડો આપણે કોલેજ જઈએ છીએ. એક દિવસ તો આ લેક્ચર માટે રોડની રાહ નહીં જોઈ, તો એટલે તું સમજી શકો. ગેટની અંદર આવી ગયા એના પછી મેડમને કંઈક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપવાનું હતું, એ આપીને જતા રહે. પાછા હવે નિશિરાજની રાહ જોવા માટે બહાર ઉભા રહી છે, કારણ કે ભાઈબંધ પહેલાં લેક્ચર તો થતા રહે. હવે ગેટની અંદર ગયા પછી થોડુંક રિયલાઇઝ થયું કે ભાઈબંધ પહેલાં લેક્ચર તો થતા રહેશે. એટલે નિશિરાજ અમે પાછા બહાર આવી ગયા છે તારી રાહ જોવો. એટલે પણ એને બહુ વાર કરી લે. જોવાય તો ખાલી જવાનું. पैसा मत कर, गेम खेले क्या कर रही है? देखो प्रोफेशनल गेम है. अंगूठा બધું લગાઈ લા. मर रहा है ये दोनों कुत्ते की तरह मर रहे हैं. स्कोर देख. प्रोफेशनल अंगूठा लगाई ना है. तो कोबरा देख, ये भी कॉलेज में कोबरा एमबी बोटिंग यो गने भाई. जो नवा एसपी લઈને આવ્યો. કામ્યા કોના? માનવના. એડ માનવ તો સારંગપુર ગયો. આજ તો ફરીથી ગયો, મન થઈ ગયો. જોવાય પેલા બ્લોગ જોવો સારંગપુર વાળો નાખ્યા. અમે સારંગપુર ગયા ને. पंजाब दे शेर. તો ગાઈઝ અત્યારે વાગ્યા 11:40. હવે 11:50 એક સેમિનાર એ રહ્યો, એક અટેન્ડ કરવાનો. સવારના કેટલા 10 વાગ્યાના 11 વાગે આ એક લેબવાળો લેક્ચર ફિનિશ થશે.
પછી 11:50 સેમિનાર ચાલુ થશે. 11:50 વાળો જે 12 વાગે જે સેમિનાર ચાલુ થશે એનો કોઈ ડિસાઇડ નહીં. 2 વાગે સેમિનાર પતે, 1 વાગે પતે. અરે 26 આવી ગયા ભાઈ. 26 આવી ગયા એવું લખેલું જોયું પણ કે ગાયબ થઈ ગયું. ક્યાં જોયું ખબર ના. વાયટી સ્ટુડિયોમાં આવશે. અહીંયા 26 થશે. અહીંયા બતાવો ને. અહીંયા બધું કેમ નહીં બતાવતું? એ એક દિવસ પછી 24 કલાક પછી અપડેટ થાય. 30 થઈ ગયા ભાઈ. વધ્યા મેં ના કીધું પહેલી 5-10 મિનિટમાં જોઈશ. 31. આપણે અભિષેકભાઈએ પહેલો વિડીયો ચડાવ્યો. એની ચેનલનો પહેલો વિડીયો, પહેલો શોર્ટ. બરોબર, શું કહેવાય? હા, સારો વિડીયો જો. પહેલા અડધો કલાક થયો. 95 આવી ગયા. 97 થઈ ગયા છે. 100 પછી થઈ જશે. 98 થયા. 101 વ્યૂઝ થઈ ગયા ભાઈ. 100 વ્યૂઝ કમ્પ્લીટ કરના. બોલ. તારા આની ઈચ્છા કે નહીં તમે એ કહી દો. ઉનો ગવાતા તે પૂરા તો બોલ. હા, લઈને જવું નહીં પડે. અત્યારે ભૂખ લાગી તો ખાવા આવો કે નહીં તો એ Right બહુ to- કિંમતી વસ્તુ. અરે આપણે શું કહેવાય? રાઈટ ટુ ફ્રીડમ છે જ નહીં. જબરજસ્તી તો કાંઈ ચાલે. સેમિનારમાં આપણે આવી જઈશું કેવું. કોણા કે હા. કોણા એક નો ખાઈને આવી જઈશું બોલ મેડમ. આ ગેમ રિસ્ક હે તો ઇશ્ક હે એવી છે. એટલે જેને જવું એ જજો. આવું તું આવા ને તું લોકેશન મોકલ તું મને તારે મોકલ તો ખરું પેલા. પેલું સર્કલ નહીં લે. તે જમણી બાજુ. મળીએ મારા બી અડધા કલાક. તું જાય? આવી જજે ભાઈ. આ ચક્કરમાં ના રહેતો. તકલીફમાં આવી જઈશ. સારું યાર, મળીએ. આપણો જે 12 વાગ્યાનો જે સેશન હતો એ એક્સટેન્ડ થઈ ગયો. એટલું બધું કટ કર્યું. પેલા પેટ્રોલવાળા બ્લોકમાં તને ખબર નહીં કેટલું કટ કર્યું. પેલું જોતાવાળી ચાવીવાળું કેટલું કટ કર્યું ખબર? એક વર્ડ કટ કરે. માણસો આવી ગયા. અહીંયા પહોંચી ગઈએ બરાબર. હજુ લેક્ચરની વાર પણ અમારે એવું થાય કે જ્યારે બી કોઈ બી ઓર્ડર આપીએ ત્યારે લેક્ચર મોડું થઈ જાય. तो गाइस ये शेर की धुआंधार एंट्री हो सकती है. આપણો રેપર પણ રેપરના સોંગ આવતા નહીં કદી. ખાલી ઘરે જ બનાવો. डिले हो गया कहीं 2 साल के लिए अगले साल आएगा. ये हमारा वेटर जो सबको देता है दाल और संभाल. ये हमारे लव बर्ड कपल जो हमेशा साथ में खाना खाता है. ચાલ લે, અમારા મેસેજ આવ્યા હતા. અમારે કંઈ હા નહીં. તો અહીંયા ઢોસા ખાઈ લીધા. હવે અમારે સેશન હક કે નહીં ખબર નહીં પડતી. અત્યારે BONનો લેક્ચર આવી ગયો ભાવ. ખબર નહીં પડતી. લેક્ચર આવી ગયો સેશનના બદલે. સેશન હક લેક્ચર આવી તો ખબર નહીં પડતી. હવે ત્યાં જઈને જ ખબર પડશે. તો ફટાફટ આપણે જવું પડશે કારણ કે એ લેક્ચર બી એવો હોય ને કે જો લેટ થઈ ગયા, અમે લેટ જ છીએ. એટલે 12:30 લેક્ચર સ્ટાર્ટ થઈ જાય. 12:40 થઈ ગઈ. પહોંચી કેટલા વાગે? શું ટાઈમ જોઈએ આવો. મારે કોલેજ પહોંચવાનું હોય પણ અત્યાર સુધીમાં ને એટલી સ્પીડમાં ચલાવીને હું બતાવી ના કે કેમેરા હમણાં ફોન કરી જાય એટલી સ્પીડમાં ચલાવી. બોમ્બ એટલા કુદાડે ને હું લગભગ તમે માનો ને 5 ઇંચ કૂદ્યો છું. એટલી ફાસ્ટ ગાડી ચાલતી. અને અત્યારે એટલી ધીમી ગાડી ચાલે ને એનું કારણ પેલા બે પાછળ આવી રહ્યા. એના ભાઈના તડકામાં ઊભું નહીં રહું, બસ એ કારણ. हमारा लैपटॉप हैक हो गया